રાજ્યમાં નવરાત્રીના રંગમાં ભંગ પાડ્યા બાદ પણ મેઘરાજા શાંત થવાનું નામ નથી લઈ રહ્યા। ફરી એકવાર મેઘરાજા તોફાની એન્ટ્રી સાથે ધમાકેદાર હાજરી આપી રહ્યા છે। રાજ્ય પર બે મોટી વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થતા હવે આગાહીકારો પણ ચિંતિત બન્યા છે। અરબી સમુદ્રમાં એક ડીપ ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ શરૂ થઈ રહી છે, જેના પગલે આગામી 48 કલાક ગુજરાત માટે અત્યંત ભયાનક બની શકે છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી સહિત સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે દરિયાકાંઠા વિસ્તારોમાં એલર્ટ અપાયું છે। પાછોતરા વરસાદે ખેડૂતોની મૂંઝવણ વધારી છે। ખાસ કરીને કપાસ, મગફળી અને ડાંગર જેવા પાકો પર નુકસાનની તીવ્ર ભીતિ છે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ સ્પષ્ટ ચેતવણી છે। જર્જરિત મકાનો, નદી નાળા નજીક ન જવાની તાકીદ પણ તંત્રએ જાહેર કરી છે। ત્યારે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં જે ડીપ ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે તેને કારણે હવે ગુજરાત પર એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને તેને લઈને હવે રાજ્યમાં અતિ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે, જે તંત્રએ પણ અનેક ગાઈડલાઈનો પણ જાહેર કરી છે। તરફ સાથે ખેડૂત આગેવાન મનસુખ પટોડિયા જોડાઈ ગયા છે। મનસુખભાઈ, બે મોટી વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે, શું કહેશો? હા, વરસાદનો માહોલ 3-4 દિવસથી ચાલુ જ છે। સતત વરસાદના કારણે ખેતી પાકોને પણ જે તૈયાર થઈ ગયેલો પાક છે એમાં નુકસાન મોટે પાયે થઈ શકે એમ છે। જેમાં મગફળી છે, ડાંગર છે, માનો નહીં કે બાજરો છે, તલ છે, આવા પાકોને નુકસાન થઈ શકે એમ છે અને હજી વધુ વરસાદની પણ આગાહી છે, જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જઈ શકે એમ છે। કારણ કે ખેતરોમાં પાણી ભરાયેલા છે અને એને કારણે જે પાક તૈયાર થઈ ગયેલો છે એ પાક નિષ્ફળ જાય એમ છે, કારણ કે ખેડૂતોના હાથમાં આવે એમ નથી, એટલે મોઢે આવેલો કોળિયો પણ જૂટવાઈ જાય એવી સ્થિતિ હાલમાં પેદા થઈ છે। મનસુખભાઈ, હવે આ જે વરસાદ અચાનક ફરીથી શરૂ થયો છે ને તેનાથી હવે ખેડૂતોના કયા કયા પાકોને સૌથી વધુ નુકસાન છે અને ખેડૂતોને સૌથી વધુ શેનું નુકસાન છે? પાકો છે, મગફળી તૈયાર છે એ મગફળીમાં માનો કે હળી જાય, એ મગફળી હાથમાં ના આવે। એ બાજરો છે પાકી ગયો છે એ પણ હાથમાં ના આવે। વરસાદને કારણે જે અત્યારે તૈયાર પાક થઈ ગયો છે, આગોતરા વાવેતર જે થઈ ગયા છે એ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે અને પાછતરા જે વાવેતર છે એમાં કોઈ વાંધો નથી, પણ 40% જેટલા ખેડૂતોએ આગતરું વાવેતર કરી દીધું છે, એમાં સોયાબીન હોય, મગફળી હોય, બાજરો હોય, પછી તલ હોય, આ બધા પાકને ખૂબ મોટું નુકસાન જાય એમ છે। મનસુખભાઈ, જે વરસાદથી થતા નુકસાનને લઈને હવે સરકાર તરફથી ખેડૂતોને શું મદદ મળી રહી છે? સરકાર તરફથી તો ગયા વર્ષે પણ સર્વે કરવામાં આવ્યું તો નુકસાની થઈ હતી, એના આંકડા પણ નક્કી છે સરકાર પાસે, પરંતુ આજની તારીખ સુધી ગયા વર્ષની પણ સહાય ચૂકવવામાં આવી નથી। એટલે સરકાર પાસે તો શું અપેક્ષા રાખવી? ખેડૂતોને તો કારણ કે કુદરતી આફત આવે એવા સમયે નુકસાન જાતી હોય છે। ગયા વર્ષે પણ સરકારે કીધું હતું સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે, પરંતુ હજી સુધી આ જિલ્લાઓની અંદર સહાય ચૂકવવામાં આવી નથી। એટલે હવે તો કુદરતી છે આ તો બધું। જી મનસુખભાઈ, જોડાવા બદલ આપનો આભાર। રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતમાં મધ્યમ વરસાદની આગાહી છે, ત્યારે છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે।